આવી મારી વિનંતી. અમુકભાઈ લોકોનો ઘણો રોષ છે. અમુક આરોપ લાગે છે સ્કૂલ એક્ટિવિટી ખોટી કરાવી રહી છે, ડ્રગ્સ મળે છે, ચાકુ લઈને છોકરાઓ આવી રહ્યા છે. વાલીઓએ અનેક રજૂઆત કરી. આજે એક વાલી નથી, આજે 20 વાલીઓ બોલી રહ્યા બધી છે. વાત મારી પાસે પણ આવી છે. આની અમે ડીઓ જે કંઈ શિક્ષણ અધિકારીઓ પાસે રજૂઆત કરી છે એ લોકો પણ તપાસ ચાલુ કરી છે. પરંતુ જ્યાં સુધી આપણી પાસે કોઈ ફેક્ટ નથી આવતા ત્યાં સુધી તમારા જેવા સન્માનીય મીડિયામાં આના વિશે કંઈ કોમેન્ટ કરવું એ અસ્થાને છે. પરંતુ એ પણ જો આવશે તો એને બક્ષવામાં નહીં આવે એટલી ખાતરી નિશ્ચિત છે. સ્કૂલની માન્યતા રદ કરવામાં આવશે. જો માન્યતા રદ કરવી ના કરવી એ કાયદાનો વિષય છે, પરંતુ જે કંઈ આવશે એની સામે કડક પગલાં લેવામાં આવશે એવી ખાતરી આપે અમારા જેવા પ્રતિનિધિ સામે આવે છે પણ સ્કૂલ સંચાલક તરફથી હજી સુધી નથી આવ્યા, જેના કારણે રોષ લોકોમાં જોવા મળી રહ્યો હું છે. આપની સાથે સંમત છું કે એમણે આવી અને લોકો સાથે વાતચીત કરવી પડે. કેમ નથી આવતા એ તેમનો વિષય છે. આ જો કંઈ ખોટું કર્યું હોય, સાચું થયું હોય, પણ એમણે આવીને લોકોને મળવું જોઈએ.